કે આવો ડાકીની સાકીની પિચાસીની આવો પ્રેતાત્માઓ, અને બાબાએ બોલાવી અને ધૂણાવ્યા. આ જે કાંઈ મહિલાઓને ધૂણતા હતા, મેં અગાઉ કીધું તેમ, તે પ્લાન્ટેડ હતા. તમે ડાકીની સાકીની પિચાસીનીને ખબર હોય કે આ પત્રકાર છે, એને ગોતીને પત્રકારો પર હુમલા કર્યા છે. કેટલાક પત્રકારો બચી ગયા, કેટલાક પત્રકારોએ સામનો કર્યો. એક સંદેશના પત્રકાર છે મયુરભાઈ સોનીએ, એને ડાકીની સાકીની નિશાન ઠેકાણે લાવી. તો ડાકીની સાકીની માત્ર પત્રકારને જ ઓળખી શક્યા, બીજા ન ઓળખી શક્યા. એટલે આ એમને ખબર છે કે જે પત્રકાર વિડીયોગ્રાફી કરે છે એને બંધ કરવા માટે, કારણ કે પોતાના ઢોંગ ધતિંગ ન ખુલ્લા થાય તે માટેની આ ચેષ્ટા હતી. હા, બાબાએ બોલાવ્યા બધાને કે આવો ડાકીની સાકીની પિચાસીની આવો પ્રેતાત્માઓ, અને બાબાએ બોલાવી અને ધૂણાવ્યા. જો બાબા મોરો કરવા કોઈ ચેનલમાં આવે, મને બોલાવે, જો બાબાના ડાયપર છે એ લીલા ન થઈ જાય તો જોજો. બાબા વિરુદ્ધ હું પોલીસમાં અરજી કરીશ કે સુઓ મોટો ફરિયાદ દાખલ કરે, અને એના ઢોંગ ધતિંગ જે કાંઈ કરેલા છે તે ગુજરાતના અઘોરી પ્રથા, જાદુગીરી આ કાયદા હેઠળ તેમની વિરુદ્ધ પગલાં લે.